તો બાળકો શરૂઆત કરીએ આજના વિડીયોની। ખરેખર ખૂબ મજા આવતી હશે। આઈ હોપ તમને ભણવાની। આપણે અગાઉના જે બે વિષયો એટલે કે નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર આ બંને વિષયો આપણે જોઈ ગયા કે જે સ્કોરના વિષયો છે। નામાના મૂળ તત્વોની અંદર તમે ધારો તો 100 માંથી 100 મેળવી શકો અને આંકડાશાસ્ત્રમાં પણ તમે ધારો તો 100 માંથી 100 મેળવી શકો। તમે જાણો છો કે સમય ખૂબ ઓછો છે અને ઓછા સમયમાં આપણે ઘણું બધું કાર્ય કરવાનું છે, ઘણી એવી મહેનત કરવાની છે અને પર્ટિક્યુલર વેમાં આપણે મહેનત કરવાની છે જેથી કરીને બનશે એવું કે તમે જે પરિણામ ધાર્યું છે એ પરિણામ સુધી તમે પહોંચી શકશો, સારામાં સારા માર્ક્સ મેળવી શકશો। આજનો આપણો જે વિષય છે એ છે અર્થશાસ્ત્ર, એટલે કે આપણે તમામ જે કોઈ પણ પેપરો છે એ બધા જ પેપરોની પેપર સ્ટાઇલ જોઈ લઈએ, કેટલા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ જોઈ લઈએ, જેથી કરીને જે કોઈ પણ આયોજનબદ્ધ રીતે કાર્ય છે એ થઈ શકે અને હેતુને સિદ્ધ કરી શકાય। તો આજના અર્થશાસ્ત્રને આપણે ધ્યાનમાં લઈએ। જો મિત્રો, ખૂબ મજાનો વિષય અને થિયરીનો વિષય, પેપર ખૂબ લેન્ધી હોય છે આનું। આ પેપરની અંદર તમારે મુદ્દાઓને સચોટપૂર્વક ધ્યાનમાં રાખવા પડે, એમના જે પ્રશ્નો છે એને સચોટપૂર્વક ધ્યાનમાં રાખવા પડે અને શું માંગ્યું છે એ પ્રમાણેના જવાબો શું લખવા એને તમારે પર્ટિક્યુલર ધ્યાનમાં રાખશો તો અને તો જ તમે 3 કલાકની અંદર પેપર પૂર્ણ કરી શકશો। નહીતર ઘણા બધા વિદ્યાર્થીઓનું એવું થાય છે કે પેપર પૂર્ણ કરી શકતા હોતા નથી અને સરવાળે 80-85 માર્ક્સનું જ લખી શકે છે। આપણે જોઈએ તો કે પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ ધોરણ 12 અર્થશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા। હવે અહીંયા આપણી પાસે હેતુઓ, જેમ બધા જે પેપર સ્ટાઇલ છે સેમ પેપર સ્ટાઇલ છે, તો કે હેતુઓ છે જ્ઞાન છે, સમજ, ઉપયોજન, સંયોજન અને કુલ 100 માર્ક્સનો। એટલે આપણને સૌ જાણીએ છીએ કે બધા જે કોઈ પણ પેપર છે એ પેપર તમામે તમામ 100 માર્ક્સના તમારા છે। હવે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે તો કે જુઓ, અર્થશાસ્ત્રમાં આલેખ। સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય કે સાહેબ અર્થશાસ્ત્ર એટલે શું? ઘણા વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન કરતા હોય કે સાહેબ અર્થ એટલે પૃથ્વીને? ઇંગ્લિશ સબ્જેક્ટ આપણે નથી ભણતા, આપણે ભણીએ છીએ કોમર્સનો અર્થનાણું કે જે આખું તંત્ર એના ઉપર ગોઠવાયેલું છે। આપણા ઘરની અંદર સવારના ઉઠીએ છીએ અને રાત્રે સૂઈએ છીએ ત્યાં સુધીના સમયગાળા દરમિયાન આપણી જીવન જરૂરિયાતો ભૌતિક હોય અભૌતિક હોય તમામની અંદર ક્યાંક ને ક્યાંક નાણાંનો ઉપયોગ થાય છે। અર્થશાસ્ત્ર ભણવા માટે એમ કહેવાય ને કે આમ ડીપમાં ભણીએ ને તો એની મજા કંઈક અલગ જ હોય। આપણે પાષાણ યુગથી જો શરૂ કર્યું હોય ને કે નાણું ક્યાંથી ઉત્પન્ન થયું ત્યાંથી જો ભણવાની શરૂઆત કરી હોય તો ખૂબ મજા આવે, પરંતુ જ્યારે વિષયની અંદર આપણે જશું, બહુ મસ્ત મજાનું તમારા માટે મેં મટીરિયલ્સ તૈયાર કર્યું છે, મસ્ત મજાની પીડીએફો તૈયાર કરી છે, તમારા માટે મસ્ત મજાના મેં ક્વેશ્ચન આન્સર તૈયાર કર્યા છે, વિકલ્પો તૈયાર કર્યા છે કે મારા ગુજરાતના તમામ બાળકોને ક્યાંય કોઈ પ્રકારની પ્રોબ્લેમ થવી જોઈએ નહીં, ક્યાંય કોઈ પ્રકારની કોઈ પણ સમસ્યાઓ ઉદ્ભવવી જોઈએ નહીં। એટલા માટે કહું છું કે હજુ સુધી જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાલ કલરનું જે બટન દેખાય છે બટનને દબાવી દો, અંગૂઠા જેવું બટન એટલે કે લાઈક તો કરી જ દો, એટલે આ પેજ તમારા જે કોઈ પણ સજેશન છે સજેશન પેજની અંદર તમને આવી શકે અને આપણા વિડીયો બધા સુધી પહોંચી શકે, જે કોઈ વિદ્યાર્થીઓ વંચિત નહીં રહી જાય, જેથી કરીને એ લોકો પણ આપણા વિડીયોને જોઈ શકે। જોઈએ આપણે કેટલા ચેપ્ટરમાંથી કેવું પૂછાશે। અર્થશાસ્ત્રમાં આલેખ બહુ મહત્વની વસ્તુ છે। આલેખ જનરલ વિકલ્પ વિના 8 ગુણ, આપણે જનરલ વિકલ્પ વિનાના જ ગુણોને ધ્યાનમાં રાખીશું એટલે 8 માર્ક્સ છે। ત્યાર પછી વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં 10 માર્ક્સ, નાણું અને ફુગાઓના 8 માર્ક્સ, બેન્કિંગ અને નાણાકીય નીતિના 8 માર્ક્સ, ગરીબીના 10 માર્ક્સ, બેરોજગારી 10 માર્ક્સ, વસ્તી 10 માર્ક્સ, કૃષિ ક્ષેત્ર 10 માર્ક્સ, વિદેશ વેપાર 8 માર્ક્સ, ઉદ્યોગ ક્ષેત્ર 8 માર્ક્સ અને ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો એટલે કે ટોટલ 10 માર્ક્સ, એમાં કુલ માર્ક્સ છે 100। પરંતુ જે વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે એ વૈકલ્પિક પ્રશ્નો થઈને ટોટલ 127 માર્ક્સનું થાય છે। હવે જુઓ, વિભાગ 1 માં દરેકનો 1 ગુણ એટલે કે 20 માર્ક્સ છે। ત્યાર પછી વિભાગ બી માં દરેકના કેટલા તો કે એક વિકલ્પો એક પ્રશ્નો આપેલા છે હેતુલક્ષી, એના 10 માર્ક્સ એટલે કે 30 માર્ક્સ તો તમારા આમાં અને 3 માર્ક્સ આમાંથી કવર કરો 33 માર્ક્સ એટલે કે પાસ।
પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે આની અંદર તમામે તમામ સાચું જ લખેલું હોવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ તો જે ફેંકતા હોય એની ફેંકવાની લિમિટ પણ કંઈક અલગ જ હોય. જે ફેંકતા હોય ને વાત જ જવા દો, ક્યાંથી ફેંકવું હોય ને ક્યાં જઈને પડ્યું હોય ને એ પોતાને ખબર ન હોય. પરીક્ષા પૂરી થાય ને પછી પૂછીએ ને કેવું રહ્યું પેપર, અરે સાહેબ પેપર તો ટકાટક રહ્યું, 100 માંથી 100 આવશે. અને જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે માંડ ભાઈ એમ કહેવાય ને કે અઠે ગઠે પાસ થયો હોય, આવી પરિસ્થિતિ હોય. એટલે ખાસ ધ્યાન એ રાખવાનું છે. વિભાગ સી ની અંદર ટોટલ 24 માર્ક્સ આપેલા છે. વિભાગ ડી ની અંદર તો કે 21 માર્ક્સ, વિભાગ ઈ માં તો કે 25 માર્ક્સ અને કુલ માર્ક્સ છે 100. હવે આપણે પ્રશ્નોને સમજી લઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણા તમામ જે કોઈ પણ વિડીયો છે, મુદ્દા વાઇઝ વિડીયોઝ છે, પ્લસ આ જે કોઈ પણ પેપર સ્ટાઇલના વિડીયોઝ છે એ બધા લોંગ વિડીયોઝ થવાના છે. ઇન્સ્ટાગ્રામની અંદર તમે એવા પ્રકારની રીલ્સો જોઈને, તમે શોર્ટ્સ વિડીયોઝની રીલ્સો જોઈને, શોર્ટ વિડીયોઝ જોઈને તમારો ખોટો સમય બગાડતા હોય, ખોટો સમય વેડફતા હોય કે જે ભવિષ્યમાં આપણને એક અલગ દિશામાં દોરી જાય છે, એના કરતાં અત્યારનો જે સમય છે એની અંદર આપણે 17-18 મિનિટનો કે 20 મિનિટનો કે 25-30 મિનિટનો વિડીયો જોઈ લેવો વધારે હિતાવહ. વિભાગ એમાં આપણે જોઈએ કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. કેવો મસ્ત મજાના પ્રશ્નો પૂછે છે, જુઓ તો ખરા. પણ લાઈન ટુ લાઈન તમારે એક લાઈન આ મગજમાં ફિટ થઈ જાય, લાઈન ટુ લાઈન વાંચવાની. આપણે ખોટા વિકલ્પોમાં ગપ્પા મારી શકીએ નહીં. જો વિકલ્પમાં ગપ્પા માર્યા એટલે તમારો 1 માર્ક્સ ગયો. 1 માર્ક્સ ગયો એટલે એમ સમજી શકાય કે હવે આપણે 99 માં રમવાનું રહીએ. ફરી પાછો 1 જાય તો આપણે 98 માં રમવાનું રહીએ. એવી રીતે જો 20 વિકલ્પ આપણા ખોટા પડ્યા તો તમે સમજી શકો છો પરિસ્થિતિ કેવી વિકટ બની જાય. 80 માર્ક્સ થાય. દરેક સબ્જેક્ટ મહત્વના છે. એક સબ્જેક્ટમાં પણ જો માર્ક્સ ઓછા થયા તો ઓલ ઓવર તમારું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ કેવું આવશે તો કે નબળું આવશે. તમે ધાર્યું પરિણામ તમે મેળવી નહીં શકો. પ્રશ્ન નંબર 2 જોઈએ. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? પ્રશ્ન નંબર 3. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? પ્રશ્ન નંબર 4. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ વિધાન કોણે રજૂ કર્યું છે? 5મો. ભારત જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા જેટલો પુરવઠો આયાત દ્વારા પ્રાપ્ત કરે છે? નંબર 6. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી? RBI. 7મો. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? 8મો. વર્ષ 2013માં ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? 9મો પ્રશ્ન. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? નંબર 10. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? હવે આવે છે પ્રશ્ન નંબર 11. આવા પ્રકારના વૈકલ્પિક પ્રશ્નો હોઈ શકે. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? 12મું. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? 13મું. ભારતમાં નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના કોના વડપણ હેઠળ થઈ હતી? 14મું. ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? 15. વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે? 16. લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે? જો બરોબર વાંચ્યું હોય, બરોબર સમજ્યું હોય, સાહેબ સમજાવતા હોય ત્યારે બરોબર ધ્યાન રાખ્યું હોય, આપણા વિડીયોને એન્ડ સુધી એટલે કે છેવટ સુધી જોયા હોય, દરેક ચેપ્ટરનું બરોબર તમે ધ્યાને લીધા હોય તો તમને પ્રશ્ન સરળ રીતે સમજાઈ જશે, સરળ રીતે આવડી જશે. વિકલ્પો કઈ રીતે લખવા એની પણ હું તમને ટ્રીક આપી દઈશ. એટલે કે બહુ સરળ થઈ જશે. એક પણ માર્ક્સ તમારો કટ થશે નહીં. પણ દાનત હોવી જોઈએ ભણવાની ભાઈ. દાનત હોય ને તો જ સારામાં સારા માર્ક્સ આવે. બાકી લડી લેશું, જોઈ લેશું, ભૂકા કાઢી નાખીશું, બાજુવાળામાંથી લખી લેશું, બાજુવાળો નબળો બેસો તો શું હાલત થાય વિચારો તો. 10મા ધોરણની અંદર જો તમે એવું વિચારીને ગયા હશો તો વિચારો કેવી હાલત થઈ હશે. અરે રે યાર, શીટ પછી શીટ ક્યાં શીટ લેવા જાવી ભાઈ? આમાં ક્યાં શીટ લેવા જાવી? 18મું. જાહેર ક્ષેત્ર એટલે શું? 19.
ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 20મું. ભારતમાં સૌપ્રથમ તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થયા હતા? આવા કોમન જે ક્વેશ્ચન્સ છે આવા પ્રકારના, પરંતુ વિકલ્પોનું નક્કી ન હોય ત્યાંથી એ વિકલ્પો પૂછી લ્યા. હા, એવું નક્કી હોય કે આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના વિકલ્પો પૂછી શકશે, પરંતુ એ ચેપ્ટરમાંથી કયા પ્રકારના વિકલ્પો હોઈ શકે એનું નક્કી ન હોય. મજા આવે એમ પૂછે. તમારી મહેનત એ પરફેક્ટ હોવી જોઈએ. લાઈન ટુ લાઈન એ માટે વાંચવાનું કહું છું, ભવિષ્યમાં બહુ કામ લાગવાના છે આ બધા જ વિષયો. હવે વિભાગ બી ની આપણે ધ્યાનમાં લઈએ તો વિભાગ બી માં એટલે કે દરેકના 10 ગુણ, આના 20 ગુણ છે, આના 10 ગુણ છે, એટલે ટોટલ ગુણ થશે 30. વૃતાંશ શોધવાનું સૂત્ર લખો. તો ઘણા તો ખબર ન હોય વૃતાંશ કોને કહેવાય, સ્તંભાલેખ કોને કહેવાય, સ્તંભાકૃતિ કોને કહેવાય, પાસેની સ્તંભાકૃતિ કોને કહેવાય, આલેખ કોને કહેવાય, આની ખબર જ ન હોય, ભણ્યા જ ન હોય. 22. જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLI ની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી? 23. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? 24. કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે? 25. ગરીબી રેખા એટલે શું? 26. કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? અત્યારે ફક્ત આપણે એક જ વસ્તુ જોવાની છે, પેપર સ્ટાઇલ. આપણે એક વખત પેપર સ્ટાઇલને બરોબર રીતે સમજી લઈએ, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એને બરોબર રીતે સમજી લઈએ, અને પછી જ્યારે આપણે ભણવાનું શરૂ કરીશું ત્યારે બધા જ ચેપ્ટરને, બધા જ વિષયોને ધ્યાનમાં રાખી અને આગળ વધીશું. 27. નાબાર્ડનું પૂરું નામ જણાવો. 28. વિદેશ વેપારનું કદ એટલે શું? 29. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? 30. શહેરીકરણનો અર્થ આપો. નેક્સ્ટ વિભાગ સી. કેટલા માર્ક્સનું છે? 24 માર્ક્સનું, એટલે કે ટોટલ 20 માર્ક્સ વિકલ્પોના, 10 માર્ક્સ એક માર્ક્સના પ્રશ્નોના, 24 માર્ક્સ તમારા વિભાગ સી ના, એટલે ટોટલ 4 અને 5 54 માર્ક્સ અહીંયા પાસ. કેટલું સરળ. પાસ થવાનું જે વિચારે છે એ તો અહીંયા A, B ને C લખે એટલે પાસ થઈ જાય. ટોપ જેને મારવું છે એ લોકો પણ ખાસ ધ્યાન રાખજો. તમામ જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને ધ્યાનમાં લેવા પડશે. 31. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ તરીકે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સમજાવો. આહાહા, કેવું મસ્ત મજાનો પ્રશ્ન પૂછો છે. આવા પ્રકારના જ પ્રશ્નો હોય છે દર વખતે. આમાં એમ કહેવાય કે 20% પ્રશ્નો એવા હોય છે કે જે દર વર્ષે ચવાઈ ગયેલા હોય છે. દર વર્ષે એકનો એક પ્રશ્ન તમને રિપીટ પૂછતા હોય છે. 32. ઇન્ટરનેટના ઉપયોગોના ભયસ્થાન જણાવો. કેવા ભયસ્થાનો હોઈ શકે? તમે કન્ટિન્યુઅસલી ડે ટુ નાઇટ, નાઇટ ટુ ડે તમે રેગ્યુલર ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો. ફાયદાઓ અને ગેરફાયદાઓની તમને ખબર હોવી જોઈએ. ન ભણ્યા હોય ને તો પણ આવડે. આર્થિક વિકાસના લક્ષણો જણાવો. ગમે તે 4. જુઓ, આમાં બહુ ભૂલ કરે છે. લખે જાય અને સરવાળે પછી ટાઈમની પડે ઘટ. આ ટાઈમની ઘટ તમને નુકસાનકારક છે. જેટલું માંગ્યું છે, 4 મુદ્દા માંગ્યા છે તો 4 જ લખો ને ભાઈ. 6 લખવાની ક્યાં જરૂર છે? અડધું પેજ ભરી દે ઘણા, આ ક્યાં જરૂર છે? આપણે જેટલું માંગ્યું એટલું આપો. 34. આર્થિક વિકાસના નિર્દેશકોના નામ જણાવો. 35. દાબેલો ફુગાવો એટલે શું? 36. નાણાંના પ્રકાર જણાવો. 37. શિડ્યુલ બેંકનું વર્ગીકરણ જણાવો. 38. આરબીઆઈની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોના માત્ર નામ જણાવો. 39. ગરીબીનો આવક અભિગમ સમજાવો. 40. પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ આપો. છુપી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, મોસમી બેરોજગારી, ચક્રીય બેરોજગારી. 41. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ટૂંકમાં સમજાવો. જુઓ ભાઈ, આ બધું છે ને જીવનમાં બહુ કામ લાગવાનું છે. ભણો તો એવી રીતે ભણો કે કાયમી માટે યાદ રહે. કાયમી તમારે આની સાથે પનારો પડવાનો છે, આનો કન્ટિન્યુઅસલી તમારી પાસે ઉપયોગ થવાનો છે. જે વિષય ભણો છો એ વિષયનું ઘણું મહત્વ રહેલું છે. આફ્ટર 5 years તમને આ વસ્તુ સમજાશે કે હા, આવું કંઈક અમને આવતું હતું પરંતુ ભણ્યા નહીં. તો ભણી લો જેથી કરીને આવનારા ભવિષ્યમાં પણ તમને કામ લાગે. 42. આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પરીક્ષાલક્ષી અભ્યાસ ક્યારેય નથી કરવાનો. આપણે હંમેશા જીવનલક્ષી અભ્યાસ કરવાનો છે.
પરીક્ષાલક્ષી અભ્યાસ કર્યો તો એ પરીક્ષા સુધી જ સીમિત હશે અને જીવનલક્ષી જો અભ્યાસ કર્યો છે તો એ જીવનમાં દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ ડગલે ને પગલે તમને કામ લાગશે. શ્રી રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલ બેરોજગારીના માપદંડોના માત્ર નામ જણાવો. માત્ર નામ જ કહ્યા છે, બીજું કશું કહ્યું નથી, તો નામ જ જણાવવાના. લાંબુ લખાણ લખવાની જરૂર નથી. 43 લેણદેણની તુલાને અસર કરતા કોઈ પણ 4 પરિબળોના નામ જણાવો. 44 આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ આપો. 45 ખેતીના આધુનિકીકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે સમજાવો. 46 ભારતમાં રેલવે સામેના પડકારો જણાવો. હવે આવે છે વિભાગ ડી. જોઈએ આપણે વિભાગ ડી. વિભાગ ડી ની અંદર 21 માર્ક્સના પ્રશ્નો છે. ટોટલ દરેકના 3 ગુણ છે, એટલે કે આમના 2 ગુણ હતા, આમના 3 ગુણ છે અને ટોટલ 21 માર્ક્સ છે. જોઈએ કેવા પ્રકારના પ્રશ્નો હોય. 47મો પ્રશ્ન, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવો. અમે ભણતા ત્યારથી પૂછાતો આવે છે. વાહ, અમે જે તે સમયની અંદર ભણતા ત્યારથી દર વર્ષે રિપીટ થતો આવે છે. 48 માનવ વિકાસ આંકના ઘટકો સમજાવો. 49 આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત લખાવો. કોઈ પણ 6 મુદ્દા, વધારે કંઈ આપવાનું જ નથી. સીધા 3 માર્ક્સ મળે. કેટલા માર્ક્સ મળે? સીધા 3 માર્ક. 50 ગરીબીના કોઈ પણ 3 નિર્દેશકો સમજાવો. 51 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના મનરેગા ટૂંક નોંધ લખો. 52 ભારતમાં વસ્તી નિયંત્રણના કોઈ પણ 3 ઉપાયો સમજાવો. 53 પાકની ફેરબદલી સમજાવો. 54 ટૂંક નોંધ લખો. હુંડિયામણ દર. અમુક વિષયો તો અમુક સબ્જેક્ટ અમુક ચેપ્ટર તો એવા છે કે જેની અંદર નામાના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા, આ 4 સબ્જેક્ટ અને એસપીસીસી સેક્રેટરીયલ પ્રેક્ટિસ, આ જે 4 સબ્જેક્ટ છે ને, એ 4 સબ્જેક્ટની અંદર અમુક ચેપ્ટરોનો તો સમન્વય હોય. તમે નામાની અંદર ભણ્યા હોય, કંઈક આંકડામાં ટચ થતું હોય. આંકડામાં અને નામામાં ભણ્યા હોય, કંઈક ઇકોનોમિક્સમાં ટચ થતું હોય. ઇકોનોમિક્સમાં તમે ભણ્યા હોય, એ કંઈક બીએમાં ટચ થતું હોય. બીએ એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, વાણિજ્ય વ્યવસ્થા, અને વાણિજ્ય વ્યવસ્થાની અંદર અને અર્થશાસ્ત્રમાં તમે જે ભણ્યા છો એ તમને ક્યાંક ને ક્યાંક એસપી અને સીસીની અંદર ટચ થતું હોય. એસપી સીસીમાં પાછું એકાઉન્ટ પણ ક્યાંક ને ક્યાંક અટેચ થતું હોય. બધું ત્યાંનું ત્યાં જ હોય છે. સચોટપૂર્વક ધ્યાન દઈને બરોબર રીતે આપણે સમજીએ તો આપણને બધા જ પ્રશ્નો છે એ સારી રીતે આવડે. 55 વિદેશ વેપારના કારણો સમજાવો. 3 મુદ્દા. 56 વિશિષ્ટ આર્થિક વિસ્તાર સેજ સમજાવો. વિભાગ ઈ. જોઈએ આપણે વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર તો કે 57 સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદા જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, દર વખતે ક્યાંક ને ક્યાંક અટેચ થતો હોય છે. અમુક રીતો એવી સમજાવી દઈશ કે તમે મોટા જ પ્રશ્ન વાંચશો ને તો એમાં તમને નાના આવડે. નાના પ્રશ્નો વાંચો, નાના એના જવાબો વાંચો ને તો એનાથી મોટું ન બનાવી શકાય, પરંતુ મોટા પ્રશ્નો હોય એમાંથી નાનું બનાવી શકાય. ખોટા ગપ્પા નથી મારવાના, ખાસ ધ્યાન રાખજો. 58 ભારતમાં ગરીબી ઘટાડવાના આર્થિક કારણો જણાવો. કઈ રીતે ગરીબી ઘટી શકે. 59 મૃત્યુદરનો અર્થ આપી નીચે મૃત્યુદરના કારણો જણાવો. 60 ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ સુધારાઓ સમજાવો. 61 સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની નકારાત્મક અસરો ચર્ચો. 62 શહેરીકરણની સમસ્યા હળવી કરવાના કોઈ પણ 5 ઉપાયો જણાવો. 63 ભારતમાં જન્મદર અને મૃત્યુદરની આપેલી આંકડાકીય માહિતીને પાસ પાસેની સ્તંભાકૃતિમાં રજૂ કરી વિશ્લેષણ કરો. વર્ષ આપેલા છે 1951, 2011. જન્મદર અને મૃત્યુદર. નોંધ, દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓએ માત્ર વિશ્લેષણ કરવું નહીં. તો આ આપણું પેપર હતું. કોનું? તો કે અર્થશાસ્ત્રનું. જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. 3 પેપર અહીંયા નામું, પછી આંકડા અને અર્થશાસ્ત્ર, એટલે કે 3 જે પેપરો છે, આ 3 વિષયોના પેપરોની જે સ્ટાઇલ છે એ સ્ટાઇલ તમને પરફેક્ટ રીતે સમજાવી દીધેલી છે. ત્રણેયની અંદર કેટલા માર્ક્સ છે? તો કે 100 માર્ક્સ છે. ખાસ ધ્યાન રાખજો. નામાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, આંકડાશાસ્ત્રમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય,
અને અર્થશાસ્ત્રની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એનું સમન્વય આજે આપણે આ વિડીયોની અંદર કરી ચૂક્યા છે. અગાઉના પણ 2 વિડીયો છે, તમે આઈ બટન ઉપર ક્લિક કરશો તો પણ તમને મળી જશે અને લાસ્ટની અંદર પણ આની જે થંબનેલ છે એ તમને જોવા મળશે. ચેનલ પર નવા છો, ચેનલ પર બન્યા રહેજો, કન્ટિન્યુઅસલી ખાસ ધ્યાન રાખજો. આપણો વિડીયો આવે એટલે વિડીયો એક વખત જોઈ જ લેવાનો, જેથી કરીને તમે સ્કૂલમાં ભણ્યા છો, જે કંઈ પણ ભણ્યા છો એ રિવિઝન પેટે તમે ઘરે બેસીને ભણી શકો, ખોટો ક્યાંય પણ ટાઈમ બગાડતા નહીં. સમય એક વખત નીકળી ગયો ને હાથમાંથી, જીવનમાં બધું જ મેળવી શકશો ભાઈ. સમય ક્યારેય નહીં મળે. જો સમયને અત્યારે તમે બગાડ્યો ને તો એક દિવસ એવો આવશે કે સમય તમને બગાડી નાખશે અને અફસોસ સિવાય બીજું કંઈ નહીં વધે. ખાસ ધ્યાન રાખીને આજના સમયનો ભરપૂર ઉપયોગ કરી લેશો, જીવન સફળ થઈ જશે. નહીતર બનશે એવું કે જીવનમાં સફળતા દૂર દૂર સુધી તમને ક્યાંય જોવા પણ નહીં મળે અને હાય રે અફસોસ, પછી કોઈ એનો મતલબ નથી. એટલે આજના વિડીયોમાં બસ આ એટલું જ. નવા જે કોઈ પણ પેપરો છે, વાણિજ્ય છે, એસપીસીસી છે, એનું પણ આપણે કન્ક્લુઝન કરી નાખીશું. આ બંને પેપરો તૈયાર થઈ જાય, આ બંને પેપરોની પેપર સ્ટાઇલ સમજાવી દઉં અને ત્યાર પછી આપણે સીધા ચેપ્ટરો પર જવાના છીએ. એટલે કે શરૂઆત જ કરીશું આપણે. અગાઉ માની લો કે તમે જે કંઈ પણ નામાના મૂળ તત્વો છે, આંકડાશાસ્ત્ર છે, વાણિજ્ય વ્યવસ્થા છે, અર્થશાસ્ત્ર છે અને એસપીસીસી છે, સ્કૂલની અંદર અગાઉ જે તમારો 50% કોર્સ જે છે એ પૂર્ણ થઈ ચૂક્યો છે, બરાબર છે? 50% કોર્સ પૂર્ણ થઈ ગયો છે. તો હવે 50%નો જે કોર્સ બાકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું થાય કે બાષ્પીભવન થઈ ગયું હોય. અગાઉ ભણ્યા હોય, અત્યારે પછી યાદ હોય નહીં, રિવિઝન કર્યા ન હોય, પેપરો ભર્યા ન હોય, પેપરો તૈયાર ન કર્યા હોય, જેથી કરીને બને એવી ટેસ્ટો ન ભરી હોય તો બને એવું કે તમને ન પણ આવડે. એટલે આપણી ચેનલમાં તમે જોડાશો એટલે ફર્સ્ટ ચેપ્ટરથી જ આપણે લેવાના છીએ. દરેક જે કોઈ મુદ્દાઓ છે, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે અભ્યાસ ફરી પાછો શરૂ કરવાનો છે. એટલે ચેનલ પર બન્યા રહેજો. નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હા, બીજું ખાસ એ તમે વિડીયો જોઈ લ્યો છો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. સબસ્ક્રાઇબ પણ કરી લ્યો છો તો તમે મિત્રોને શેર નથી કરતા, અને મિત્રોને શેર કરો છો તો એ લોકોને એવું નથી કહેતા કે સર ભાઈ આને તું સબસ્ક્રાઇબ કરી લેજે, ગમે ત્યારે સરનો વિડીયો આવે આપણે જોઈ શકીએ અને આપણે આ વખતે સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડવો છે. એટલે મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો અને અભ્યાસમાં ભરપૂર ધ્યાન આપો. ધન્યવાદ.